અલે ટેણિયા હા ભણવા નથી ગયો બાપાએ નિશા જવાનું ના પાડી હતી. અને વાડિયા હું કામ લાવ્યા? એકા તો દાડિયા નો કરી લેવાય. એ દાડિયો હાંજ પડે 350 લઈ જાય તો 350 દાડિયાને ગુડી દેવાય અને ભણવા દેવાય. એ 5 ચોપડી ભણી જાય ને તો ઘણું છે. પૈસા વગર હે ને ભણાવો. લા હું બાપ દીકરો બે લવન કરો છો? એ પૈસા નથી ને તો માથા કોઈ કરે. જુગલભાઈ પ્રેમાળ યોજનામાં ફોર્મ ભરી ગયો છોકરાનું? પછી સરપંચ પૈસા કોણ આપશે? એ એક સંસ્થા છે, એ છોકરાને 2,20,000 ની સહાય કરે છે અને આ સંસ્થાની ઓફિસ આવેલી છે અમદાવાદમાં અને આ યોજનાનું નામ છે પ્રેમાળ યોજના. આ યોજના સંચાલિત છે નાગલધામ સંસ્થા અને સંવેદના સંસ્થા દ્વારા પ્રેમાળ યોજના. આ યોજનાની અંદર તમને 2,20,000 ની સ્કોલરશીપ મળવા પાત્ર છે. જે બાળકનો જન્મ 2021 થી 2026 સુધીમાં થયો છે એ બાળક આમાં ફોર્મ ભરી શકશે અને ફોર્મ ભર્યા પછી દાતાઓ તરફથી સિલેક્શન કરવામાં આવશે. જો તમારા બાળકની પસંદગી થાય તો તમારે એકવાર 5,000 રૂપિયા ભરવાના રહે. આ 5,000 એટલા માટે કે જે લોકો જરૂર છે એ જ ફોર્મ ભરે. અને આ સ્કોલરશીપ તમારું બાળક 18 વર્ષનું થાય તો એ આગળના અભ્યાસ માટે મળશે. આ યોજનાનું આ છેલ્લું વર્ષ છે એટલે ફોર્મ જરૂર ભરીજો. આ સંસ્થાએ અત્યાર સુધીમાં 200 થી વધારે બાળકોને સ્કોલરશીપ આપી છે. જુગલભાઈ અહીંયા મારો જ ફોટો લાગવાનો હતો પણ હું જ કામ કરતો હતો પણ 2 બાળકને સ્કોલરશીપ આપતા ભૂલાઈ ગયું એટલે મને કાઢી મૂક્યો. વધુ માહિતી માટે આપેલા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને વોટ્સઅપમાં લખવાનું છે હાય એટલે આ યોજનાની માહિતી તમને બધી મળી જાય.